બેટા, ઓ બેટા, આજકાલ મારી તબિયત સારી નથી રહેતી, તો કાલથી લાલાની સેવા પૂજા કાલ જ કરવાની છે. બા, આખી જિંદગી તો પૂજા કરતા રહ્યા છે, બે દાડા નહીં કરાય તો નહીં ચાલે. બેટા, આ આખી જિંદગી તો જે કોઈ છે ને એ બધી લાલાની કૃપા જ છે, અને આગળ પણ લાલો બધું સારું જ કરશે. એટલા લાલાની સેવા પૂજા તો કરવી જ પડે. બા, આ લાલાએ આપણું સારું કર્યું છે. આ ઘોડા જેવો સોરો આવ્યો છે, આ ડાંગરાથી મોરો બોલો રાખ્યું છે. એ આ છે તમારો લાલો? બેટા, તું આવું મારા લાલાને આગળ બહુ ના કહો. મારા લાલા પર શ્રદ્ધા રાખો. લાલો આપણે બધાનું સારું જ કરે. લાલા ઉપર વિશ્વાસ રાખો. મારો સાંભળ્યો, મારો લાલો બધાનું સારું જ કરશે. ઠીક છે, તમારા માટે ખૂબ બધા ખૂબ કરો. હોઈ જાઓ. બીજા દિવસે સવારે બેટા, ઓય બેટા, આજ મને ઉઠાતું નથી. લાલાની સેવા પૂજા કરી દેજો. હા ઠીક છે, હું કરી દઉં છું. મારું કામ થઈ જશે એટલે હું કરી દઉં. બેટા, બેટા, આ ધંધો મથા ચડ્યો. આ લાલાની સેવા પૂજા કેમ કર્યો? કરું છું બા, કામ થઈ જ ગયું છે. હા બા, લાલાનો કપડો પહેરાવતા લાલો મારા હાથ મને પડી ગયો. મારા લાલા માગી તો નથી ને. મારા લાલો. બા, આ પિત્તળની મૂર્તિ એને તો શું આપતું હશે? આ તો સામાન્ય મૂર્તિ છે બા. ના, હો બેટા, આ કોઈ પિત્તળની મૂર્તિ નથી. આ તો મારો લાલો છે. મારો ભગવાન, મારા લાલાનું આપ્યું છે. મારો લાલો. 4 દિવસ પછી બાનો દીકરો ઘરે આવે છે. આવી ગયા તમે? તમે બે હો, બાનો લાવો, પાણી લાવો. બા, જય શ્રી કૃષ્ણ બા. હું થયું છે આજે શા માટે નથી ઊંઘો છો? લે પાણી પી લે. હું થયું છે બા? સમ બોલતો નથી, બીમાર છે? બા તો 4 દિવસથી બીમાર જ છે. આખો દિવસ લાલો કર્યા કરે, પણ ખાતા પીતા નથી. એવું તો હું થયું છે કે બા આટલો બધો બીમાર થઈ ગયો છે? એક દિવસ બાની તબિયત સારી નથી તો બાએ મને લાલાને નાવાનું કીધું, અને લાલાને નાવતા લાલો મારા હાથ મને પડી ગયો. ત્યાંથી બા મારો લાલો પડી ગયો, લાલાને વાગી ગયું, એમ બળબડ કર્યા જ કર્યું. તો આપણું તાણું ડૉક્ટરને બતાવી જોઈએ. ઠીક છે દાન, ડૉક્ટર સાહેબને બોલાવી દઈએ અને બતાવી દઈએ બા. હેલો
અને ખાવા પીવાને બંધ કરી દીધું છે અને બીમાર થઈ ગયો તો જરા ચેક કરી લેજો. ઠીક છે પ્રકાશભાઈ, હું જોઈ લઉં છું બાને શું થયું છે. ઓકે. બા, શું થયું છે? તમને શું થાય છે? સાહેબ, મારા દાદાને જુઓ. પહેલા મારા દાદાને લાગ્યું તો નથી ને? મારા દાદાને બચાવો. હા બા, પહેલા તમને જોઈ લઉં છું, પછી લાલાને પણ જોઈ લઈશ. ના સાહેબ, ના. પહેલા મારા દાદાને જ જુઓ. મારા દાદાને વધારે વાગ્યું છે. મારું લાલો. ઠીક છે બા, ઠીક છે. લાવો, હું પહેલા તમારા લાલાને જ જોઈ લઉં છું. બસ. બા, લાલાને તો કંઈ નથી થયું. લાલો તો એકદમ સાજો છે. ના હો સાહેબ, મારા લાલાની બરાબર તપાસ કરો. તમે બધા મને બળી ગમલો છો. તમે બધા પેલું તમારું કોલમાં નાખવાનું મશીન આવે છે એનાથી બધાને જુઓ છો. એટલે મારા લાલાને એનાથી જ તપાસ કરો. બા, મશીન ન કહેવાય એને, સ્ટેથોસ્કોપ કહેવાય. હા હા, જે કહેવાતું હોય પણ મારા લાલાને હાજો કરો. મારા લાલો. હા બા, કરું છું છે. તમે શાંતિ રાખો. હું જી ડૉક્ટર સાહેબ, સંપર્ક બોલતા નથી. ચમત્કાર, ચમત્કાર પ્રકાશભાઈ. આ મૂર્તિમાં તો ખરેખર પ્રાણ છે. હું કહેવા માંગુ છું ડૉક્ટર સાહેબ, તમે આ કલિયુગના જમાનામાં આવું થાય ખરું? કોઈ સમજાય એવું બોલો. હા પ્રકાશભાઈ, તમે પણ સાંભળો. આ મૂર્તિમાંથી ધક અવાજ આવે છે. બા, લો, તમે પણ સાંભળો. કાનો શું કહેવા માંગે છે. મારા લાલો હાથો થઈ ગયો. મારા લાલો હારો થઈ ગયો. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. કૃષ્ણ ગોવિંદ હરે ડૉક્ટર સાહેબ, આનું શું થયું? અને એ જુઓ તો જરા. હા પ્રકાશભાઈ, થોડી હવા આવવા તો જરા. ડૉક્ટર સાહેબ, પદ્મા માટે પાણી કે શરબત લઈ આવો. પ્રકાશભાઈ, શરબત કે પાણી નહીં, પેંડા લાવો, પેંડા. પદ્માબેનને સારા સમાચાર છે. ભગવાને તમારી ઈચ્છા સાંભળી લીધી છે. લાલાની લીલા આપનો પાર છે. બેટા, મેં કીધું તું ને કે ભગવાન ઉપર શ્રદ્ધા રાખો. મારા લાલા ઉપર શ્રદ્ધા રાખો. લાલો બધાનું સારું જ કરશે. હે યશોદા